जी प्रणाम। चलो एक 2 मिनिट में આપણે શરૂ કરીએ। નમો હરિ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોહે તપસાહણમ એસો પંચ નમસ્કારો સપ પાપ પ્રણાસણો મંગલાણમ ચ સવ્યસિં પડમમ ભૂઈ મંગલમ। પ્રણામ બધાને। આપણે આપણો 14 ગુણસ્થાનકનો વિષય જે છે તેની અંદર આગળ વધશું। ગઈકાલે મિત્રા દ્રષ્ટિના વિષયમાં આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। 5 જુદા જુદા યોગ બીજના વિષયમાં પણ આપણે વાત કરી। 5 મિનિટમાં શોર્ટમાં ફરી એ બંને વસ્તુઓ એક વખત રિવાઇઝ કરી લઈએ। મુક્તિ પ્રત્યેના રાગના કારણે પ્રણિધાનને પામેલો જીવ જ્યારે મિત્રા દ્રષ્ટિને પ્રાપ્ત કરે છે ત્યારે તે જીવને હેય ઉપાદેયનો બોધ ઘાસના અગ્નિ તુલ્ય હોય છે। આ બોધ અતિ અલ્પ છે અને જેમ ઘાસનો જે તણખો છે, ઘાસનો જે અગ્નિ છે, તે ઘાસના અગ્નિને બહુ જોરદાર પવન આવે એટલે કે એ ઘાસનો અગ્નિ સહન ન કરી શકે તેવા પ્રકારનો પવન જો આવે તો સળગી રહેલો તે અગ્નિ ઓલવાઈ જાય છે। એ જ રીતે મિત્રા દ્રષ્ટિની અંદર જે જીવને બોધ પ્રાપ્ત થયો છે તે હેય ઉપાદેયનો બોધ અતિ અલ્પ છે, છતાં પણ એ એટલો બધો કામનો છે કે જે મોક્ષ માર્ગ તરફની યાત્રા જેના કારણે શરૂ થઈ છે અને આગળ માર્ગમાં વધારી શકે તેવી શક્તિ ધરાવે છે। તો જેવી રીતે અહીંયા વધારે પડતા પવનના કારણે ઘાસનો અગ્નિ ઓલવાઈ જાય તે રીતે કદાચ કોઈ એવો નિમિત્ત આવે કે જે નિમિત્ત અહીં પ્રથમ દ્રષ્ટિની અંદર જે આપણને બોધ મળ્યો છે તે બોધને હણી નાખે અથવા તો તે નિમિત્ત એટલો પાવરફુલ હોય કે એ નિમિત્ત સંસારમાં જીવને ઘસાવીને લઈ જાય તો જીવ ફરીથી તે મિત્રા દ્રષ્ટિથી પડી શકે છે એવી શક્યતા પણ અવશ્ય ચોક્કસ આવે। આપણે ગઈકાલે યોગ માર્ગ પ્રત્યેની જે અરુચિ હતી તે અરુચિ જાય ત્યારે જીવને આ મિત્રા દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અથવા તો ખેદ નામનો દોષ તેને જાય છે। પણ ખેદ નામનો દોષ જાય એટલે પછી તે પાછો ન આવી શકે તેવું નથી। સ્ટ્રોંગ નિમિત્ત મળે, બળવાન નિમિત્ત એવો સંસાર તરફ લઈ જનારો બળવાન નિમિત્ત જો કોઈ જીવને પ્રાપ્ત થાય તો તેના કારણે તે ખેદ દોષ જે ગયો છે તે ફરી પાછો આવી શકે તેવી શક્યતા છે। અને જો ખેદ દોષ પાછો આવે તો જીવ પ્રથમ દ્રષ્ટિથી ફરી પાછો પડી જાય તેવું બની શકે છે। તો ખેદ દોષ પ્રથમ દ્રષ્ટિની અંદર નષ્ટ થાય છે। તત્વ પ્રત્યેનો અદ્વેષ જીવને આ પ્રથમ દ્રષ્ટિની અંદર પ્રાપ્ત થાય છે। પ્રણિધાનથી યુક્ત જીવ છે, મોક્ષનો રાગી છે, મુક્તિનો રાગી છે।
તેને પાંચે પાંચ વ્રતો ગમવા લાગે છે અને પાંચે પાંચ વ્રતો સંપૂર્ણપણે ગમે છે. અમુક પ્રકારની હિંસા ગમે નહીં ને અમુક પ્રકારની હિંસા ગમે તેવા પ્રકારની પરિસ્થિતિ નથી. અમુક પ્રકારનું પરિગ્રહ કરવા યોગ્ય લાગે ને અમુક પ્રકારનું પરિગ્રહ છોડવા યોગ્ય લાગે તેવું નથી. માટે મિત્રા દ્રષ્ટિની અંદર પ્રવેશ પામેલો જીવ ઘાસના અગ્નિ જેવો બોધ પામેલો હોય છે. ખેદ નામનો દોષ નષ્ટ થયેલો હોય છે. તત્વ પ્રત્યેના અદ્વેષ નામનો ગુણ તેને પ્રાપ્ત થયેલો હોય છે અને યમ નામનો અંગ તેને પ્રાપ્ત થયેલો હોય છે. તેના વિષયમાં ગઈકાલે આપણે વાત કરી. એનાથી ઉપરાંત આગળ માર્ગમાં વિશેષ પ્રકારે આગળ વધવા માટે આ પ્રણિધાનને પામેલા મિત્રા દ્રષ્ટિને પામેલા જીવો યોગ બીજોનું પોતાના જીવનમાં સેવન કરતા જુદા જુદા 5 પ્રકારના યોગ બીજો આપણે જોયા છે અને મિત્રા દ્રષ્ટિમાં રહેલા બધા જ જીવોની યોગ બીજો પ્રત્યેની રુચિ સરખી હોય છે. યોગ બીજ કયા કયા હતા? જીનેશ્વર દેવો પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત. જીનેશ્વર પરમાત્મા પ્રત્યે સંશુદ્ધ કુશળ ચિત્ત. ભાવાચાર્યની સંશુદ્ધ વૈયાવચ. સહજ ભવ વૈરાગ્ય. દ્રવ્યથી અભિગ્રહ આદિનું પાલન. આ બધા યોગ બીજો ગઈકાલે આપણે આ બધા યોગ બીજોની વાત કરી છે. બરાબર છે? તો દ્રવ્યથી અભિગ્રહ આદિનું પાલન અને શાસ્ત્રોનું લેખન આદિ વિધિપૂર્વક એવા પ્રકારના યોગ બીજોમાંથી બધા પાસે હોય જ અથવા બધા યોગ બીજોની આરાધના કરતા જ હોય તેવો કોઈ નિયમ નથી. પણ ઓછે વખતે અંશે પણ જે યોગ બીજો તે પ્રાપ્ત કરે છે તેમાં પુરુષાર્થ કરે છે તે યોગ બીજોમાં રુચિ અવશ્ય તેઓ ધરાવે છે. હવે આજે આપણે સેકન્ડ નંબરની દ્રષ્ટિ તરફની વાત કરશું. બીજા નંબરની દ્રષ્ટિનું નામ દ્રષ્ટિ કઈ છે? સેકન્ડ નંબરની દ્રષ્ટિ તારા દ્રષ્ટિ. સેકન્ડ નંબરની દ્રષ્ટિનું નામ છે તારા દ્રષ્ટિ. આ તારા આવું નામ શા માટે આપ્યું છે તેને સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે પ્રથમ દ્રષ્ટિમાં જે બોધ છે એના કરતા વિશેષ પ્રકારે તારેલો બોધ એટલે કે પ્રથમ દ્રષ્ટિ કરતા વધારે બોધ અહીં તારા દ્રષ્ટિની અંદર હોય છે. તો મૂળ શબ્દ છે તાર એટલે કે તારણ અને એ તાર શબ્દથી તારા નામ ઉપજાયો છે. તો પ્રથમ દ્રષ્ટિ કરતા વધારે બોધ અહીં આ તારા દ્રષ્ટિની અંદર હોય છે. વિશેષ તારા દ્રષ્ટિ માટે સમજવાનું છે કે બોધ તો અલ્પ જ છે. બોધ કઈ બહુ જાજો નથી પણ પહેલી દ્રષ્ટિની અપેક્ષાએ અહીં બોધ વધારે છે. અહીં બોધ એવો છે જે બોધ પ્રથમ દ્રષ્ટિ કરતા વધારે છે પણ સામાન્યથી કહેવાય તો અલ્પ જ. આ બોધની અંદર એટલે કે હેય ઉપાદેયની જે સમજણ છે, હેય ઉપાદેયનું જો જ્ઞાન છે તારા દ્રષ્ટિની અંદર એ જ્ઞાન તે બોધ જીવને વિકાસ કરાવે તેવી શક્યતા છે. જીવને આગળ ધપાવીને લઈ જાય તેવી શક્યતા છે. બોધ કેવો છે તે સમજાવ. છાણના અગ્નિ જેવો. છાણને આપણે પ્રગટાવીએ અને પછી એનો ભડકો ઉલાવી દઈએ તો જે એ સળગતો હોય ત્યારે એનો જે પ્રકાશ છે
એ ઘાસના અગ્નિ કરતા વધારે. આમ સામાન્યથી જોવા જઈએ તો છે તો અલ્પ જ. એ છાણના અગ્નિનો પ્રકાશ જે છે એનાથી બધી વસ્તુઓ સ્પષ્ટ દેખાઈ આવે તેવી શક્યતા છતાં પણ ઘાસના અગ્નિ કરતા વધારે હોવા કારણે તેને અપેક્ષાએ તારા દ્રષ્ટિમાં મિત્રા કરતા વધારે બોધ કર્યો. તો બોધ કેવો છે? છાણાગ્નિ છે. છાણાગ્નિ. છાણની અગ્નિ. અહીં એટલું ખાસ સમજવાનું છે, તારા દ્રષ્ટિમાં જે જીવો આવે છે તે જીવો બહુ વધારે પટુ સ્મૃતિ વાળા નથી હોતા. પટુ સ્મૃતિ વાળા નથી હોતા એટલે શું? તો કે જે બોધ થયો છે તે બોધ તેમને જાજો સમય ટકી રહે અને બોધ બહુ સારી રીતે વિકાસ કરાવી શકે તેવી હજી શક્તિ આ બોધમાં આવી નથી. એટલે જેમ મિત્રા દ્રષ્ટિમાં અમુક સ્ટ્રોંગ નિમિત્તનો ઝાટકો આવે અને જીવ તે મિત્રા દ્રષ્ટિથી પડી જઈ શકે છે, તેમ અહીં તારા દ્રષ્ટિમાં પણ જો સ્ટ્રોંગ નિમિત્તનો ઝાટકો આવે તો અહીંયા તારા દ્રષ્ટિથી પણ અવશ્ય જીવ પડી શકે છે તેવી શક્યતા છે. એક વસ્તુ આપણને બહુ સ્પષ્ટ કરી લેવાની છે. પ્રથમ દ્રષ્ટિની અંદર એટલે કે મિત્રા દ્રષ્ટિની અંદર ખેદ નામનો દોષ ગયો છે. એટલે કે મૂળથી જે રુચિ નહોતી જાગતી હવે તેવું નથી. યોગ માર્ગ પ્રત્યે મૂળથી રુચિ છે, પણ પહેલી દ્રષ્ટિમાં જીવની અવસ્થા કેવી છે? તો કે રુચિ છે અને રુચિના કારણે ધર્મ અનુષ્ઠાનો આદિ જીવનમાં કરે પણ છે, પણ તે ધર્મ અનુષ્ઠાનોમાં બહુ ઘણું કન્ટિન્યુ કરવા પછી વેઠવાનું આવે તો તેને મિત્રા દ્રષ્ટિ વાળાને તે ધર્મ અનુષ્ઠાનની અંદર કંટાળો આવે. રુચિ છે તે ધર્મ અનુષ્ઠાન તેને ઉપાદેય પણ લાગે છે, કરવા યોગ્ય લાગે છે, આચરવા યોગ્ય લાગે છે, બધું જ. છતાં પણ તેવા પ્રકારના ધર્મ અનુષ્ઠાનો પણ કરતા 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 જ્યારે બહુ વેઠવાનું આવે, ઘસાવાનું આવે, ત્યારે પછી તેને એવું લાગે કે બસ હવે કેટલું. તો તે રીતે એને ઉદ્વેગ નામનો દોષ પ્રથમ દ્રષ્ટિની અંદર હાજર હોય. ઉદ્વેગ એટલે કંટાળો. ઉદ્વેગ એટલે કંટાળો. તો ઉદ્વેગ નામનો દોષ પ્રથમ દ્રષ્ટિની અંદર હાજર હોય છે અને માટે જીવ એનાથી આગળ વધી શકતો નથી. એટલે ટૂંકમાં એમ સમજવાનું છે કે પ્રથમ દ્રષ્ટિથી આગળ વધવું હોય તો કયો દોષ નષ્ટ થવો જોઈએ તે સમજાવતા શાસ્ત્રકાર ભગવાન તો કહે છે ઉદ્વેગ નામનો જે દોષ છે, ધર્મ અનુષ્ઠાનોમાં રુચિ છે, ધર્મ અનુષ્ઠાનો ઉપાદેય લાગે છે, છતાં પણ વધારે પડતું કરતા હવે બસ થયું, હવે કંટાળો આવે છે, હવે બ્રેક જોઈએ છે, આવા પ્રકારનો ઉદ્વેગ કંટાળો તેને આવે છે. એક ઉદાહરણ આપણે લઈએ કે કેવા પ્રકારના નિમિત્તો આવે ત્યારે આ કઈ રીતે ઉદ્વેગ, ખેદ આદિ દોષો પ્રવેશ કરી જાય. દાખલા તરીકે પ્રસન્નચંદ્ર મહર્ષિ છે, પોતે રાજા છે. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ છે ત્યારે પોતે વૈરાગ્ય પામ્યા છે. વૈરાગ્ય પામીને દીક્ષા લે છે, દીક્ષા લઈને સાધના પણ કરે છે અને સાધના કરતા તેઓ વૃક્ષની છાયા નીચે ધ્યાનમાં બેઠા છે અને તે સમયે તેમને પોતાના જ ભૂતકાળના રાજ્યના જે બે દૂતો છે, સેવકો છે,
એ બે સેવકો પાસેથી સાંભળવા મળે છે. એ સેવકો તો આપસમાં વાત કરે પણ તેમના કાનોમાં તે શબ્દો બેસે છે કે એમણે દીક્ષા લેતા પહેલા પોતાના જ નાનકડા દીકરાને રાજા તરીકે રાજ્યની સાર સંભાળ માટે સ્થાપિત કર્યું હતું. એ જે નાનકડા દીકરા ઉપર બાજુના દેશના રાજાએ આક્રમણ કરી અને તેને જીતી લેવાનું પૂર્ણ પ્લાનિંગ આદિ કરેલું છે, જીતવા માટે આવ્યો છે, તેવા પ્રકારના બધા સમાચાર, એવા પ્રકારની વાતો તેમના કાનમાં પડી છે. પોતે ધ્યાનમાં બેઠા છે અને આવો આ નિમિત્ત તેમને આવ્યો. હવે આવા નિમિત્તની અંદર અશુભ વિચારણાઓ કરતા 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 એવી અવસ્થા સુધી પહોંચ્યા છે કે હવે તેમને ચારિત્ર જે લીધો છે ને તે ચારિત્ર મેં શા માટે લીધો, મને નહોતું લેવા જેવું, ન લીધું હોત તો સારું હોત, આમાં કઈ સાર નથી, એવા પ્રકારના ભાવો સુધી તે પડી ગયા છે. અને માટે સારી એવી કક્ષા હોવા છતાં પણ ધીરે 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 કક્ષાઓથી પડતા ખેદ દોષ પણ ઘૂસી આવ્યો છે. ખેદ દોષ ઘૂસ્યો, રુચિ તૂટી અને રુચિ તૂટી મિત્રા દ્રષ્ટિથી પણ પડ્યા તો એ हिरन वाले में जो दे क्यों चालू है, क्यों चालू है? એટલે આવી કલ્પના હતી કે પોતે રાજા થઈને યુદ્ધ કરી રહ્યા છે અને બધા જ એમના શસ્ત્રો હવે એમના પાસેથી નાબૂદ થયા છે. માત્ર પોતે માથે જે મુગટ પહેરેલું છે તે મુગટ પણ કાઢીને હવે સામેવાળા રાજા ઉપર પ્રહાર કરે એવું વિચારતા વિચારતા માથે હાથ ગયો. હવે અહીંયા માથે હાથ ગયો તો આ પ્રકારનું શુભ નિમિત્ત પણ મળ્યું. જેમ ઓલા બે સેવકોની વાતો કાનમાં પડી અને ખરાબ નિમિત્ત મળ્યો, તેમ અહીંયા માથે હાથ આવ્યું અને સારું નિમિત્ત પણ મળ્યું. એક બાજુ સાતમી નરકમાં જઈ શકે તેટલા બધા કર્મોના દળિયાઓ બાંધી દીધા છે અને આ નિમિત્ત મળવાથી ફરી પોતે વિચારે છે કે અરે હું તો મુનિ બન્યો છું, સંસારનો સંપૂર્ણ રીતે મેં ત્યાગ કર્યો છે, તો પછી આ રીતે આ જે અશુભ વિચારણામાં હું આગળ વધ્યો આ બિલકુલ વ્યાજબી નથી અને આ તો મારા પતનનું કારણ બનશે. તેમ ફરી વિચારતા જેટલા હદે અરુચિ આદિ ઉભી થઈ હતી એટલા જ હદે ફરી પાછા રિવર્સમાં જાય. જો અહીંયા કદાચ રિવર્સમાં ન ગયા હોત અને સાતમી નરકના દરિયાઓ નિકાસિત કરી દીધા હોત તો અવશ્ય તેમને સાતમી નરકે જવું પડ્યું હોત. પણ પાછું નિમિત્ત મળ્યું, સંસ્કારો જાગૃત થયા, ફરી પાછા રિવર્સમાં આવ્યા અને અંતર્મુહૂર્તની અંદર તો ફરી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, દેવદુંદુભી વાગી. અહીંયા આપણો મુખ્ય મુદ્દો શું છે? અમુક પ્રકારના લેવલને પામી ગયા બાદ પણ જો કોઈ સ્ટ્રોંગ નિમિત્ત આપણને મળે તો તે નિમિત્ત આપણને બરાબર સંસારની અંદર પાડીને લઈ જાય છે, ખેંચીને લઈ જાય. અને આ તો વિશેષ પ્રકારની સાધના કરનારા મહાત્મા છે. તો તમારી ને મારી તો વિચાર ક્યાં સુધી? માટે સતત જાગૃત રહેવા માટે પરમાત્માએ કહ્યું છે, સતત શુભ ચિંતનમાં રહેવાનું પરમાત્માએ અવશ્ય કહ્યું છે. અહીં ખેદ દોષ ઘૂસ્યો અને મિત્રા દ્રષ્ટિથી પડ્યા છે પણ પાછા રિવર્સ પણ આવી ગયા. તો આવી રીતે સ્ટ્રોંગ નિમિત્ત મળવાથી ઉદ્વેગ, ખેદ આદિ દોષો ઘૂસી જાય છે તેવી શક્યતા હોય.
અને એના કારણે નરકના દળિયા પણ બાંધી દીધા છે. હા, શાસ્ત્રોની અંદર એવા વચનો આવે છે કે જીવ રૌદ્ર ધ્યાનમાં હોય, આ જે અહીંયા પ્રસન્નચંદ્ર રાજર્ષિ જેવી વિચારણા કરે છે તે પૂર્ણ રૌદ્ર ધ્યાનની અવસ્થા. તો શાસ્ત્રમાં એવા પણ વચનો આપ્યા છે કે રૌદ્ર ધ્યાન પ્રાય કરીને નરક ગતિનું કારણ બને છે. તો અહીંયા એટલું સમજવાનું છે, જો સમ્યક દર્શન હાજર હોય, સમ્યક દર્શનની હાજરીમાં પણ સમ્યક દર્શનને પામેલો જીવ પણ રૌદ્ર ધ્યાન કરે છે તે તો અવશ્ય છે. પણ સમ્યક દર્શનની હાજરીમાં કરેલું રૌદ્ર ધ્યાન તો વૈમાનિક દેવલોકનું જ આયુષ્ય બંધાવડા. અહીંયા નરકના દળિયા શા માટે ભેગા થયા છે? તો કે મિત્રા દ્રષ્ટિથી પણ નીચે પડ્યા છે. સમ્યક્ત્વ આદિ તો દૂરની વાત છે, રુચિ પણ જે હતી તે પણ તૂટી છે, એટલે ખેદ દોષ પણ પ્રવેશ છે. માટે નરક આદિના દળિયા ભેગા થયા છે. તો અહીંયા ઉદાહરણ આપણે લઈ શકીએ કે ભાઈ રૌદ્ર ધ્યાન નરક ગતિને બાંધવાનું કારણ બને. પણ જેમ કે આપણે ઉદાહરણ લઈએ કે મરીચીનો ભવ, મહાવીર સ્વામી પરમાત્માનો મરીચીનો ત્રીજો ભવ, તે ભવની અંદર તેમણે દીક્ષાને સ્વીકાર કર્યું છે અને પછીથી દીક્ષાને છોડી છે. દીક્ષાને છોડી છે છતાં પણ ત્યાં સમ્યક્ત્વ અને દેશવૃત્તિ છૂટી નથી. સમ્યક્ત્વના પરિણામ અકબંધ છે, દેશવૃત્તિના પરિણામ પણ અકબંધ છે. હા, પોતે જે આકરા આચારો છે, તે આકરા આચારો પોતે પાડી નહીં શકે તેવા પ્રકારની અશક્તિ છે, એટલે કે શક્તિ નથી. માટે તેમણે દીક્ષા છોડી છે. પણ અહીંયા દીક્ષા છોડી છે કે નથી છોડી તે અહીંયા આ પહેલી બીજી દ્રષ્ટિમાં ટકવા માટેનો મુદ્દો નથી. રુચિ કેટલી છે, રુચિ કેવા પ્રકારની અકબંધ છે, તે અહીં મહત્વનું છે. માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે તારા દ્રષ્ટિની અંદર, સેકન્ડ નંબરની દ્રષ્ટિની અંદર દોષ કયો નાશ પામે છે? તો કહે છે ઉદ્વેગ દોષ. ઉદ્વેગ દોષ તારા દ્રષ્ટિની અંદર નાશ પામે છે. એટલે શું? તો કહે છે હવે જીવને જે અનુષ્ઠાનોમાં, યમમાં જે રુચિ છે, યમ ગમે છે, 5 વ્રતો ગમે છે, તો એ 5 વ્રતો માત્ર ગમતા છે એવું નથી. અહીંયા એના જીવનમાં તેવા પ્રકારના અનુષ્ઠાનો પણ છે અને તે અનુષ્ઠાનો લાંબા કાળ સુધી વધારે પડતા કન્ટિન્યુઅસલી જ્યારે થાય ત્યારે પણ તેને હવે આમાં કંટાળો નથી આવતો. આનંદની અનુભૂતિ તેને અહીં સતત રહે છે. ભલે પછી તે આનંદની અનુભૂતિની માત્રા અલ્પ, પણ અહીં અમુક પ્રકારના જે અનુષ્ઠાનો છે તે અનુષ્ઠાનો કરતા કરતા વધારે પડતું વેઠવાનું આવે છે. તો પણ હવે અહીં બીજી દ્રષ્ટિની અંદર તેને એવું નથી થતું કે હવે બસ થઈ ગયું, હવે કેટલું. અહીંયા તો ઉદ્વેગ નામનો દોષ, કંટાળાનો જે ભાવ છે તે નષ્ટ થયો છે. માટે આપણને પણ આપણા જીવનની અંદર ખરેખર ચકાસવાની જરૂર છે. આપણી પોઝિશન શું છે? મુક્તિ પ્રત્યે રાગ આવ્યું છે? એનાથી આગળ જઈને આપણને મહાવ્રતો એટલે કે 5 વ્રતો ખરેખર જીવનમાં પાડવા યોગ્ય લાગે છે? એ જ ખરેખર મોક્ષ માર્ગમાં આગળ વધારીને મને મુક્તિ સુધી પહોંચાડી શકે છે તેવી પરમાત્માની જે વાણી છે તેની ઉપર મને શ્રદ્ધા છે. તેવા પ્રકારની આપણા અંદરમાં હજી અવસ્થા આપણે પ્રાપ્ત કરી છે કે નહીં? અમુક પ્રકારના અનુષ્ઠાનો, અહીંયા તો એટલું સમજવાનું, અણગમો તો કોઈ પણ પ્રકારના અનુષ્ઠાન પ્રત્યે નથી. એ તો મિત્રા દ્રષ્ટિની અંદર જ નથી. ભલે પછી પોતાની શક્તિ મુજબ બધા જ અનુષ્ઠાનો કરતો હોય તેવી શક્યતા ન. જે અનુષ્ઠાનમાં તેને શું કહેવાય તો કે અનુકૂળતા રહેતી હોય તેવા અનુષ્ઠાનો તે કરતો હોય એવું બને. પણ મિત્રા દ્રષ્ટિની અંદર, સ્પષ્ટ દ્રષ્ટિની અંદર
કોઈ પણ અનુષ્ઠાન પ્રત્યે તેને અરુચિ બિલકુલ નથી. દરેક અનુષ્ઠાનો પ્રત્યે રુચિ છે. એમાંથી પોતે પોતાની અનુકૂળતા મુજબ પોતાની શક્તિ પ્રમાણે જે અનુષ્ઠાનોમાં તેને વિશેષ પ્રકારે સહાયકતા આવતી હોય, સહાયક બનતું હોય તેવા પ્રકારના અનુષ્ઠાનો તે જીવનમાં કરતો હોય એવું બને. પણ રુચિ તો બધા જ પ્રકારના અનુષ્ઠાનોમાં અવશ્ય છે. એટલે કે કોઈ પણ પ્રકારનું અનુષ્ઠાન જ્યારે એને કરવા માટે આવે તો તેવા પ્રકારના અનુષ્ઠાન હૃદયના ઉલ્લાસપૂર્વક કરે છે. તો ખેદ અને ઉદ્વેગ બંને દોષોમાં ઘણું તફાવત છે. આ બંને પ્રકારના દોષોનું તફાવત આપણને સ્પષ્ટ થવું જોઈએ. ખેદ દોષની અંદર તો રુચિ નષ્ટ થાય છે, જ્યારે કે ઉદ્વેગ દોષની અંદર રુચિ છે, રુચિ નબળી છે. ઉદ્વેગ દોષ જ્યારે હાજર હોય ત્યારની વાત. અહીંયા તારા દ્રષ્ટિમાં તો બંને દોષ નથી, ખેદ પણ નથી અને ઉદ્વેગ પણ. પહેલી દ્રષ્ટિમાં ખેદ ગયો છે, ઉદ્વેગ છે, એટલે રુચિ છે પણ રુચિ નબળી છે. પહેલા દ્રષ્ટિના કમ્પેરિઝનમાં અહીં બીજા દ્રષ્ટિની અંદર રુચિ હજી વિશેષ છે અને પાછો ખેદ તો નથી જ, ઉદ્વેગ પણ નથી, કંટાળો પણ નથી. આગળ જતા કહે છે ભાઈ ગુણ કયો પ્રાપ્ત થાય છે. આ બીજા નંબરની દ્રષ્ટિમાં ગુણ કયો પ્રાપ્ત થાય છે તો કહે છે તત્વ જિજ્ઞાસા. બરાબર. મિત્રા દ્રષ્ટિની અંદર તેને સ્પષ્ટ થયું છે કે જો મોક્ષ માર્ગમાં મને આગળ વધવું હશે તો શાસ્ત્રોની અંદર જે તત્વ છે, જે સત્ય છે તે જ ખરેખર, તેનું જ એનાલિસિસ, તેનું જ પૃથક્કરણ, તેની સમજણ જ ખરેખર મને મોક્ષ માર્ગમાં આગળ વધારી. અને માટે મિત્રા દ્રષ્ટિમાં, ફર્સ્ટ નંબરની દ્રષ્ટિમાં તત્વ પ્રત્યેનો અદ્વેષ તો આવ્યો જ છે, સાથે આ બીજી દ્રષ્ટિની અંદર હવે તત્વને જાણવા માટેની જિજ્ઞાસા પણ પેદા થાય છે. અને પાછી જિજ્ઞાસા કેવી? ખાલી કોરી કમ જિજ્ઞાસા નહીં. અહીંયા તો જિજ્ઞાસા એવી છે કે આ તત્વ પ્રત્યેની જિજ્ઞાસા એ જીવને તત્વ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય, તત્વ જ્યાં સુધી સાંભળે સમજે નહીં ત્યાં સુધી એને ચેન ન પડે, બેચેન રહે, એવા પ્રકારની તત્વ જિજ્ઞાસા છે. એટલે તત્વને જાણવા પ્રત્યેની જિજ્ઞાસા કેવી? તો કે પ્રયત્ન પૂર્વક પુરુષાર્થ કરાવડાવે તેવા પ્રકારની અહીં જિજ્ઞાસા એને જીવને થાય છે. માસ્તુસ મુનિનો પૂર્વ ભવ. માસ્તુસ મુનિ પોતાના પૂર્વ ભવની અંદર વિશિષ્ટ જ્ઞાની એવા આચાર્ય છે, વિશિષ્ટ જ્ઞાની એવા મહાત્મા છે. અને એમનો જ્ઞાનનો પ્રભાવ એટલો વિશેષ છે કે જ્ઞાનના પ્રભાવના કારણે આજુબાજુના દેશો વગેરે માંથી લોકો તેમને વંદન આદિ કરવા માટે અવશ્ય આવતા હોય છે. તેમના શ્રીમુખે અવસરે વાણીનું શ્રવણ કરવા માટે પણ આવતા હોય છે. હવે એક દિવસ બન્યું એવું છે કે તે મહાત્માને વિહાર આદિ કરીને અતિશય થાક લાગે અને બીજી બાજુ એમના બીજા ભાઈ જે છે એ બીજા ભાઈનું, એમના બીજા જે ગુરુભાઈ છે એટલે કે એમના સગા ભાઈ સંસારી, તે પણ પોતે સાધુ થયા. તેમનો જ્ઞાનનો ક્ષયોક્ષમ એટલો વિશિષ્ટ નહીં અને માટે વિહાર આદિ કરીને આવે ત્યારે તેઓ કદાચ બપોરે થોડો ઘણો આરામ આદિ કરી લે તેવી શક્યતા રહેતી. પણ અહીં આ માસ્તુસ મુનિના પૂર્વ ભાવમાં આચાર્ય એટલે કે મહાત્મા જે અવસ્થા, જે જ્ઞાન જે એમના પાસે છે તે અવસ્થામાં થાક આદિ લાગ્યો હોય છતાં પણ શ્રાવકો આદિ તેમને સાંભળવા માટે આવે. તો એક દિવસે બન્યું એવું કે થાક લાગ્યો છે વિશેષ પ્રકારનો અને છતાંય શિષ્યોના આગ્રહથી મુનિને વાંચના આપવી પડી છે, પ્રવચન આપવા પડ્યા છે. અને તે સમયે તેમને એવું લાગ્યું છે કે આ મારો ભાઈ કેવો સુખી છે, અજ્ઞાની છે એટલે આરામ આદિ કરવા એને બરાબર મળી જાય. પણ મારા પાસે જ્ઞાન છે તો આ જ્ઞાન જ ખરેખર મોકાણ છે.
આવી રીતે વારંવાર વારંવાર કરવાથી વેઠવાનું આવ્યું ત્યારે એમને ઉદ્વેગ નામનો દોષ ઘૂસી આવ્યો છે. જ્ઞાન પ્રત્યે રુચિ હજી અકબંધ છે, પણ ઉદ્વેગ નામનો દોષ ઘૂસ્યો, કંટાળો આવ્યો, અને માટે કંટાળો આવ્યો ત્યારે જે કર્મ બંધાયા છે તે કર્મ પછી આપણે બધા જ જાણીએ છીએ કે માસ્તુસ મુનિના ભવમાં તેમને કેવા પજવ્યા છે કર્મોએ. થોડું પણ જ્ઞાન એમને ચડે નહીં તેવી પ્રકારની અવસ્થા એ કર્મોના કારણે તેમની થઈ છે. તો વિચાર કરો કે જે આવા મહાત્માઓ પણ જ્યારે સ્ટ્રોંગ નિમિત્તના કારણે લપસી જતા હોય તો હું અને તમે આપણે તો કેવા પ્રકારના વિકલ્પો ક્યારે કેવા પ્રકારના વિચારો આદિ કરીએ છીએ તે હું અને તમે બરાબર સ્પષ્ટ રીતે જાણીએ છીએ. તો તેવા સમયે તે વિચારો કરતા આપણે કેવા પ્રકારના કર્મ બંધ કરશું અને આગળ જતા આપણી દશાઓ કેવી આવશે એના ઉપર સતત વોચ રહેવી જોઈએ, આંખ રહેવી જોઈએ અને જાગૃતતા અવશ્ય આપણી હોવી જોઈએ. બીજા નંબરની દ્રષ્ટિમાં ઉદ્વેગ દોષ નષ્ટ થાય છે, તત્વ જિજ્ઞાસાની પ્રાપ્તિ થાય છે. અને આગળ જતા કહે છે યોગનો અંગ કયો પ્રાપ્ત થાય છે? યોગાંગ. યોગાંગ એટલે યોગનો અંગ કયો પ્રાપ્ત થાય છે? તો કે નિયમ. 5 વ્રતોને જે મૂળ વ્રતો છે 5 પ્રણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણ, આ 5 વ્રતો, આ 5 મૂળ વ્રતો છે. અને એ મૂળ વ્રતોને સપોર્ટ કરનારા જે વ્રતો છે, મૂળ વ્રતોને મજબૂત બનાવે અને ઢીલા થવા ન દે તેવા પ્રકારના જે ઉત્તર ગુણો છે, ઉત્તર વ્રતો છે, જે ઉત્તર ગુણો, મૂળ ગુણોને સપોર્ટિવ એવા ઉત્તર ગુણો જેના જીવનમાં હવે આચરવા યોગ્ય લાગ્યા હોય તેને આ યોગાંગ પ્રાપ્ત થાય, નિયમ નામ. એટલે હવે સ્પષ્ટપણે સારા દ્રષ્ટિમાં જે જીવ પ્રવેશ્યો છે તેને સમજાય છે કે મૂળ ગુણો, મૂળ વ્રતો જે છે તે જ મુક્તિનો માર્ગ જે છે તેના તરફ આગળ લઈ જવા માટે અતિશય સહકારી છે, અથવા તો એ જ માર્ગ છે. અને તે માર્ગમાં આગળ વધવા માટે તે મહાવ્રતોને અથવા તો તે 5 મૂળ ગુણોને સ્ટ્રોંગ રાખવું હશે તો બીજા પણ જે ઉત્તર ગુણો છે, ઉત્તર નિયમો છે, વ્રતો છે તે પણ અવશ્ય લેવા જોઈએ, જેના કારણે મૂળ ગુણો સ્ટ્રોંગ રહે. તો ચરણ સિત્તરી, કરણ સિત્તરી આદિ જે ગ્રંથો છે તેમનામાં જે નિયમોનો વિસ્તાર બતાવેલો છે તે ખરેખર ઉત્તર ગુણોના નિયમો વગેરે, વ્રતો વગેરેનો વિસ્તાર આપેલું છે. અને આપણે જો બરાબર સમજીએ તો ખાસ કરીને શ્રાવકોના વ્રતોની અંદર પણ અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાવ્રત નામના 3 વિભાગ છે. તેમાં 5 પ્રથમ વાળા જે છે તે અણુવ્રત તરીકે બતાવ્યા છે અને પછી તે અણુવ્રતોને સપોર્ટિવ રહે એવા પ્રકારના 3 ગુણવ્રતો પણ બતાવ્યા છે. દિતિ પરિમાણ, ભોગોપભોગ અને અનર્થ દંડ, આ 3 કેવા છે? તો કે સપોર્ટિવ બને તેવા છે. તો આવા પ્રકારના સપોર્ટિવ નિયમો પ્રત્યે પણ તેમને રુચિ જાગે છે અને અવસરે તેમના જીવનમાં તે નિયમો આદિ પણ જે ઉત્તર ગુણો છે, ઉત્તર વ્રતો છે, ઉત્તર નિયમો છે તે પણ મૂળ ગુણોને, મૂળ નિયમોને સપોર્ટિવ બને તેના માટે તેમના જીવનમાં તેઓ અવશ્ય અંગીકાર પણ કરે છે. તો આ રીતે સારા દ્રષ્ટિની અંદર જીવ જ્યારે પહોંચે છે ત્યારે જ્ઞાનાગ્નિ જેવો બોધ છે, ઉદ્વેગ નામનો દોષ નષ્ટ થયો છે, તત્વ પ્રત્યેની પ્રવૃત્તિ કરાવડાવે અને ખરેખર તત્વ સમજે, જાણે ત્યારે શાંતિ થાય, ત્યારે આનંદ થાય, ત્યારે બેચેની જાય તેવા પ્રકારની તત્વ જિજ્ઞાસા અને નિયમ નામનો યોગનો અંગ તેને અહીં સારા દ્રષ્ટિની અંદર પ્રાપ્ત થાય છે. બરાબર છે. ચલો હવે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પ્રશ્ન હોય તેઓ અવશ્ય પૂછી શકે છે. વચમાં કદાચ નેટવર્કના પ્રોબ્લેમના કારણે
અવાજ આગો પાછો થયો હોય એવું બન્યું હશે, કેમ કે થોડોક વાતાવરણ એવું છે કે જેના કારણે નેટવર્ક નો પ્રોબ્લેમ થાય છે. પ્રશ્ન મને એક એવો આવ્યો છે કે મિત્રા દ્રષ્ટિ કેટલા કાળ સુધી રહે વધારેમાં વધારે? જો અહીંયા મિત્રા દ્રષ્ટિ કેટલા કાળ માટે રહે તેવો કોઈ સ્પેસિફિક સમય નિશ્ચિત નથી, પણ ખાસ કરીને એટલું સમજવાનું કે મિત્રા અને તારા દ્રષ્ટિ આ બે દ્રષ્ટિઓ એવી છે કે જે અલ્પ બળવાળી છે. અલ્પ બળવાળી છે એટલે કે મિત્રા તથા તારા દ્રષ્ટિ પામી ગયા હોય જીવ છતાં પણ સ્ટ્રોંગ નિમિત્ત મળે ને તો તે નિમિત્તના કારણે જીવ જલ્દીથી પડી જાય છે, અને આ તારા તથા મિત્રા બંને દ્રષ્ટિમાંથી પડવા માટેની શક્યતાઓ વધારે છે, જ્યારે કે ચડવા માટેનો ક્રમ અપેક્ષાએ કઠિન છે. પ્રશ્ન બીજો છે, છાણ મતલબ શું? છાણ એટલે ગોબર. ગાયનું ગોબર એટલે એને છાણ કહેવાય. હજી એક પ્રશ્ન છે, કયા ગ્રંથનું નામ આપ્યું? ગ્રંથનું નામ, અચ્છા, એ ચરણ સિત્તરી કરણ સિત્તરી એટલે કે જ્યાં આચરવા યોગ્ય, પાડવા યોગ્ય, કરવા યોગ્ય 70 જુદા જુદા વિભાગ જ્યાં બતાવ્યા છે તેવા એ ગ્રંથનું નામ સ્પેસિફિક એ ચરણ સિત્તરી કરણ સિત્તરી નથી, એ વિષય છે. એ ચરણ સિત્તરી કરણ સિત્તરી નો વિષય જે ગ્રંથની અંદર આવતો હોય તેની વાત કરતો. પરેશભાઈ હરિયા, પરેશભાઈ હરિયા ત્યાંથી અનમ્યુટ કરજો. હાજી, આપનો અવાજ કપાય છે. હવે હાજી, હેલો. હાજી, બોલો બોલો. અને મારે આ ગ્રંથનું નામ જ જાણવું હતું. ચરણ સિત્રી છે મારી પાસે, બુક છે એની. ઓકે ઓકે, હાજી. ચલો, એક પ્રશ્ન એવો આવે છે, યોગાંગનો મતલબ શું? એટલે કે યોગમાં આગળ લઈ જઈ શકે, આગળ દબાવવા માટે, યોગના માર્ગની અંદર આગળ વધારવા માટે જે અંગ કારણ બને, સહાયક બને તેવા પ્રકારનું અંગ, તેને યોગાંગ કહેવાય. એટલે અમુક પ્રકારની તેને પ્રાપ્ત થયેલી સફળતા એ અપેક્ષાએ આપણે સમજીશું. એક પ્રશ્ન એવો આવ્યો છે, ચરણ અને કરણ નો અર્થ શું છે? ચરણ એટલે, જો કરણ, અહીંયા કરણ શબ્દ અને ચરણ શબ્દ છે, તો એક વસ્તુ સમજવી, પરિણામ પૂર્વક કયા કયા ભાગો કયા કયા સમયે લાવવા તે ચરણ છે એ અપેક્ષાએ સમજવાનું, અને કયા કયા પ્રકારની ક્રિયાઓ, કયા કયા પ્રકારના અનુષ્ઠાન આદિ જે છે તે કરણ સમજ. કિરણ, બોલો. પ્રણામ જય જિનેન્દ્ર, ખૂબ જ સરસ. એટલે એટલું બધું સારું બધું લાગે છે. તમે ઇમેજિન, એટલે વર્ડ્સ જ નથી બસ કહેવા માટે. પણ બીજું એક તમને પૂછવું હતું, આજે તમે છેલ્લે 3 કઈ કીધા ને કે દિક પરિમાણ ને ભોગ ઉપભોગ ને ત્રીજું શું હતું એ થોડું લખવામાં રહી ગયું. ઓકે ઓકે. અને આમાં પરિમાણ અને બીજું જે આપણે કહીએ વિરમણ. હા, તો વિરમણ એટલે ઓછું કરવું અને પરિમાણ એટલે કાઢી નાખવું, એ સમજવું? નહીં, ઊંધું. વિરમણ એટલે સ્ટોપ કરવું અને પરિમાણ એટલે અમુક પ્રકારની મર્યાદા. અચ્છા અચ્છા, ઓકે, થેન્ક યુ, ખૂબ ખૂબ અનુમોદના. જી, આભાર. અનુષ્ઠાન એટલે શું સમજવાનું એવો પ્રશ્ન આવ્યો છે. અનુષ્ઠાન એટલે એક વસ્તુ સમજવાની, આપણે જે પણ ક્રિયા પ્રવૃત્તિ મન વચન કાયાથી કરતા હોઈએ, જેમ કે દેવ દર્શન છે, સામાયિક છે, પ્રતિક્રમણ, આ બધાને અનુષ્ઠાન કહેવાય છે. આપણે કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ, એ પ્રવૃત્તિ જો આપણને ધર્મ સાથે ડાયરેક્ટલી જોડાવી આપતી હોય, મોક્ષ માર્ગ સાથે જોડાણ કરાવી આપતી હોય, તેવા પ્રકારની બધી પ્રવૃત્તિ જે છે તેને અનુષ્ઠાન કહે છે. એમાં એટલું ખાસ કે જૈન દર્શનની અંદર ઘણા બધા જુદા જુદા પ્રકારના અનુષ્ઠાનો બતાવવામાં આવ્યા છે. બીજો એક પ્રશ્ન છે, 14 ગુણસ્થાનકનો વિષય કયા આગમમાં છે? જો આ 14 ગુણસ્થાનકોનો વિષય ઘણા બધા જુદા જુદા આગમોની અંદર અવશ્ય હોય છે,
એમાં એટલું વિશેષ સમજવું કે યોગ માર્ગને લાગતા જે આગમો હોય તેવા આગમોની અંદર આ વિષય વધારે પડતો હોય તેવું બની. મમતાબેન બોલો. હલો, પ્રણામ સર. જી પ્રણામ. સર, વિષાંત પ્રશ્ન છે. દુર્લભ મનુષ્ય ભવ અને ભગવાનનું શાસન મળ્યું છે, એના માટે આજકાલના યંગસ્ટર માટે કઈ એવું સ્પીચ આપો કે એ લોકો હારી ન જાય ભગવાનનું શાસન. જી જી, આ જો આમાં કેવું છે ખબર છે, યુવાઓને એકી સાથે પકડીને આગળ લાવવા માટે છે ને આ કાર્ય છે એ કાર્ય અમુક સમયનું નથી. આ કાર્ય કન્ટિન્યુ ઘણા સમય સુધી ભોગ માંગે છે અને સાથે ઘણા સમય સુધીની તેમના સાથેની સંપર્ક આદિની જે યોજના છે તે યોજનાઓ બધી બનાવવી આદિ પડે છે. તો આપણી જે વિદ્યાપીઠ છે તે વિદ્યાપીઠ અને બીજી પણ એવી સંસ્થાઓ આદિ બધી ઘણો એવા પ્રકારના પ્રયત્નો કરે છે કે જે પ્રયત્નના કારણે યુવાઓ આકર્ષિત થાય, યુવાઓને માર્ગદર્શન મળે, યુવાઓ ધીરે કરીને માર્ગ સાથે જોડાતા જાય. પણ આમાં ખાલી છે ને વિદ્યાપીઠ જેવી સંસ્થાઓ વગેરેનું એકલો હાથ નથી. આમાં સાથે જે સરાઉન્ડિંગ જેમને મળે છે, નાનપણથી જે ઉછેર મળે છે, માતા પિતાનો સહયોગ મળે છે, એ બધી બાબતો આમાં કામ કરતી હોય છે. તો અવશ્ય આપણા વિદ્યાપીઠ આદિ દ્વારા બધા પ્રયત્નો તો થઈ જ રહ્યા છે અને આપણે એવી આશા પણ રાખીએ કે બધા યુવાનો આમાં ધીરે જોડાય અને પ્રયત્નપૂર્વક આપણે જે તેમને શાસન તે હારી ન જાય, પરમાત્માનો માર્ગ તેમને મળે અને મનુષ્ય ભવ તે ખોઈ ન નાખે, એના માટે જે પ્રયત્ન થઈ રહ્યો છે તેમાં તેઓ લાભ લઈ શકે તેવી આપણે ભાવના પણ કરીએ છીએ અને સાથે સતત સંસ્થાઓનો પ્રયત્ન પણ ચાલી રહ્યો છે. સર, એક બીજો પ્રશ્ન. આપે કીધું ભાવાચારો પ્રત્યે સંશુદ્ધ વ્યવહાર છે. ભાવાચાર તમે કીધું પંચેન્દ્રિયના પ્રમાણે જે ગુણ જોઈએ એમાં, હવે એ કેવી રીતે ખબર પડે? હમણાં તો આચાર્ય ભગવાન આવે છે, વંદન કરો એમને, પણ હવે કોઈ આચાર્ય ભગવાન ઇલેક્ટ્રિક સાધનો નીચે બેસેલા હોય તો હવે એવા સાધકોને વંદન કરવા નહીં કરવાના? જો આમાં આ પ્રશ્ન છે ને એ પ્રશ્ન ઘણો બધો વિવેચન માંગે તેવો પ્રશ્ન છે. અને બીજી બાબત એ છે કે ભાવાચાર્ય કેવા હોય તે ભાવાચાર્ય ના લક્ષણો આદિ શાસ્ત્રોમાં બતાવેલા છે. તે લક્ષણોનું વિવેચન આદિ પણ ઘણો વિવેચન માંગે, ઘણો સમય લે તેવું છે. તો તે બધું આપણને અવશ્ય જાણવું જોઈએ, તે તો ચોક્કસ વાત છે. એક વસ્તુ એટલી હું સ્પષ્ટ કરી કે જે જીવોને બહુ સ્પષ્ટપણે પણ ભાવાચાર્યોના બધા જ લક્ષણો કેવા હોય તેની સ્પષ્ટપણે સમજણ ન હોય છતાં પણ છે ને અમુક પ્રકારનો જે અંશે વિવેક પ્રગટ થયો છે ને તેમાંથી ગુણિયલ અને અવગુણી તેવા પ્રકારના એ ડિફરન્શિએશન કરી શકે તેટલી તો બરાબર વિવેક બુદ્ધિ તે જીવોની અંદર અવશ્ય હોય છે. જે આ મિત્ર આદિ દ્રષ્ટિઓ પામેલા હોય તે જીવો આ રીતે પૃથક્કરણ કરી શકે સ્થૂળ સ્વરૂપે તેટલું તો અવશ્ય તેમનામાં વિવેક જાગૃત. પણ ઉપાસનામાં ગુરુ ભગવાન તો આપણને વંદન કરવા જોઈએ કે ઇલેક્ટ્રિક સાધનો નીચે બેસેલા તો વંદન કરવાના કે નહીં કરવાના? મેં કહ્યું ને કે આ સામાન્યથી જો એ સામે જે મહાત્મા છે તે કેવા છે, શા કારણે તેવી પ્રવૃત્તિ કરે છે, શું છે શું નહીં, તે બધું આપણને જાણવું યોગ્ય, જાણવું જરૂરી. હા, જો આપણો બહુ જાજો પરિચય ન હોય, સામાન્યથી એક બે વખત આપણે મળ્યા હોઈએ, જોયા હોય, દર્શન કર્યા હોય અને તે સમયે આવી કોઈ પ્રવૃત્તિ દેખાતી હોય તો સામાન્યથી આપણે વંદન ન કરતા હોઈએ એ બરાબર છે. પણ અમુક વિશેષ પ્રકારના કારણો આદિ જણાતા હોય અને એ કારણો શાસ્ત્રોને બાદ અપવાદ માર્ગે ન પડતા હોય તેવી પરિસ્થિતિ હોય ત્યારે વાત જુદી આવે. પાછું ઇલેક્ટ્રિક સાધનો આદિનો ડાયરેક્ટ ઉપયોગ કરવો એ તો ખરેખર અપવાદ માર્ગમાં પણ અપવાદ માર્ગથી પણ બહાર છે. તે અપવાદમાં પણ આવતું નથી કેમ કે તે સીધું વ્રતનું ભંગ કરાવે છે. તો કયા પ્રકારનું સાધનનો ઉપયોગ છે, કરણ છે, કરાવણ છે, અનુમોદન છે, શું છે શું નહીં તે બધું ઊંડાણપૂર્વક આપણને સમજવું. આભાર. બહુ સરસ. ભાવનાબેન બોલો.
હાજી બોલો. તમારો અવાજ નથી આવતો ભાવના. દામિનીબેન શાહ બોલો. જય જીનેન્દ્ર. તારા છાણ અગ્નિ માં જરાક સમજાવશો કે એ નહીં સમજ પડી. તારા એ દ્રષ્ટિનું નામ છે. મિત્રા કરતા થોડુંક તારેલું બોધ હોવાના કારણે નામ તારા આપ્યું છે. અને છાણા અગ્નિમાં સમજવાનું મિત્રા દ્રષ્ટિની અંદર જે બોધ હતો તે કેટલો અલ્પ હતો તો કે તે અગરબત્તીના તણખા જેવો, એટલે કે કાચના તણખા જેવો. જ્યારે કે અહીં છાણને આપણે સળગાવીને તેનો ભડકો ઓલાવી નાખીએ તો જેવી અગ્નિ નો પ્રકાશ હોય તેવા પ્રકારની અગ્નિનો અહીં સમજવાનું. આપણે એમાં પાછળ તમે કહ્યું ને મૂળ વ્રતોને સપોર્ટ કરનારા ઉત્તર ગુણો, એ પાછળ યોગાન એ નિયમ છે. હા, એટલે મહાવ્રતોને અણુવ્રતોને એટલે કે મૂળ વ્રતોને સપોર્ટિવ બને તેવા પ્રકારના જે નિયમો વ્રતો હોય તેમાં પણ રુચિ આદિ જાગતી હોય અને તેમાં પણ તે યથાશક્તિ એ પ્રવૃત્ત રહેનારા બનતા હોય છે. તારા દ્રષ્ટિમાં. થેન્ક યુ. જી, એક પ્રશ્ન એવો આવ્યો છે, તારા દ્રષ્ટિ પણ શું પ્રથમ ગુણસ્થાનક ની અંદર જ ગણાય છે? જી ચોક્કસ, તારા દ્રષ્ટિ પણ પ્રથમ ગુણસ્થાનક ની અંદર જ ગણાય છે. એટલું વિશેષ મિત્રા દ્રષ્ટિ કરતા મિથ્યાત્વ અહીં મંદ પડેલો અવશ્ય છે. બીજો પ્રશ્ન એવો છે, સંશુદ્ધ એટલે શું? સંશુદ્ધ એટલે અહીં સમજવાનું કે કોઈ પણ પ્રકારના પરલોક આદિ કે આલોક આદિ કે કોઈ સંજ્ઞા માયાથી, લોભથી, ક્રોધથી, માનથી યુક્ત ગુણાનું યુક્ત પરમાત્મા આદિનો રાગ નથી. ગુણોથી આકર્ષાઈને ગુણાનુરાગ પૂર્વકનો પરમાત્મા પ્રત્યેનો ચિત્ત કુશળ થયો છે, તેને કહેવાય સંશુદ્ધ. અવિરતિ એટલે શું એવો પ્રશ્ન આવ્યો છે, ત્યાં સમજવાનું પાસ કરવાની તૈયારી તેને અવિરતિ કહે છે. ચલો, એક પ્રશ્ન એવો આવ્યો છે, આગમની વાંચનાની લાયકાત શ્રાવકને હોય. અમુક પ્રકારના વિશિષ્ટ શ્રાવકો હોય કે જે શ્રાવકોને ગુરુ તરફથી એવી આજ્ઞા મળી હોય કે તેઓ આગમ આદિ અમુક પ્રકારના આગમોનું અધ્યયન આદિ કરીને વાંચના આપી શકે તો ચોક્કસ તેમને પણ અધિકાર વાંચના આદિ કરવાનો હોય છે, ઉપદેશ આપવાનો અધિકાર હોય છે. માયાબેન બોલો. જી પ્રણામ. હા, મને પૂછ્યું હતું કે તમે કહેતા હતા ને કે દ્રષ્ટિ આ ગુણસ્થાનક નથી, જીવ પડે તો એમાં મેન કારણ આપણો પુરુષાર્થ નબળો હોય તો મનની નબળાઈ એ વધારે કારણ? ચોક્કસ પુરુષાર્થ, અહીંયા મુખ્ય કારણ પુરુષાર્થ જ છે. અપુનર્બંધક અવસ્થા એક વખત જીવ પામી ગયો છે ને તો અપુનર્બંધક અવસ્થાથી આગળ જેટલો પણ વિષય જેટલા પણ લેવલ્સ તેને પામવાના છે તેમાં એનો મુખ્ય કારણ તો પુરુષાર્થ જ આપે. બીજા કારણો ગૌણ તરીકે અવશ્ય છે, કર્મ આદિ, સ્વભાવ આદિ બીજા કારણો જે છે એ ગૌણ સ્વરૂપે જરૂર છે, પણ મુખ્ય કારણ તો પુરુષાર્થ છે. પણ સમજતો તો હોય ને કે નહીં આ કરવા જેવું જ છે તો મનને તો મજબૂત રાખે તો પુરુષાર્થ જ કારણ આવે આમાં. હાજી, કેમ કે કાયા અને વચન પૂર્વક પણ પુરુષાર્થ અવશ્ય છે, ખાલી મન સુધીનો પુરુષાર્થ નથી રાખવાનો. જી આભાર. સ્મિતાબેન બોલો. જી પ્રણામ. અચ્છા, આપણને ખબર હોય કે આમ સાહેબજી ચારિત્ર બરોબર પાડતા નથી એમ આપણે આપણા મનથી નક્કી કરીએ, પણ છતાં પણ એમ સમજીએ કે એમને ભગવાનનો વેશ ધારણ કર્યો છે એવું કરીને આપણે એમને ગુરુવંદન કરીએ, એમાં દોષ નથી ને? છે, ચોક્કસ અવશ્ય દોષ છે. કેમ કે શાસ્ત્રકાર ભગવંતો અથવા તો કોઈ પણ પ્રકારના ગ્રંથોની અંદર એવો કોઈ વચન આવતો નથી કે મહાવીર પરમાત્માએ જે વેશ આપ્યું છે તેને નમન કરવાનું છે. જૈન દર્શન તો ચોક્કસ એ ગુણને નમસ્કાર કરવાની વાત છે. એટલે જે મહાપુરુષો જે વાત કહી ચુક્યા છે તે પોતે સ્પષ્ટતાપૂર્વક કહે છે, બધી બાજુથી વિચારીને કહે છે.
તો અહીંયા પણ એટલું સમજવાનું છે કે જે જીવને જે પદ પ્રાપ્ત થયું તે પદમાં અનુલક્ષીને જે ગુણોની વાત કરી છે તે ગુણો દ્વારા આપણને તેમનું આલેખન કરવાનું છે. આપણી મતિથી કે માત્ર વેશ આદિથી હોય તો ગુરુવંદન કરીએ તે બધું યોગ્ય નથી, અને આવા પ્રકારની બુદ્ધિ હોય તો આપણે પણ આપણી કક્ષાથી પડીએ તેવી શક્યતા ચોક્કસ છે. ના, મારે પૂછવાનું કારણ એટલા માટે હતું કે તમારા સંઘમાં એ મહાત્મા ચાતુર્માસ કરાવવા આવે અને તમે સામાયિક આદિ કરવા જાઓ તો ત્યાં તો સમૂહ ગુરુવંદન થતું જ હોય, તો એ વખતે આપણે ગુરુવંદન નહીં કરવાનું કે કરવાનું? સામૂહિક ગુરુવંદન થતું હોય ત્યારે ઉપચારથી ગુરુવંદન વ્યવહારમાં કરીએ છીએ તે વાત જુદી છે, પણ તે સમયે પણ સ્પષ્ટતા મનમાં તો એ જ હોવી જોઈએ, આંતરમાં સ્પષ્ટતા તો એટલી હોવી જ જોઈએ કે પરમાત્માની આજ્ઞા મુજબ તો વંદન આદિ તો તેમને કરવાના છે જેઓ વંદન આદિ યોગ્ય છે. અચ્છા, પ્રણામ ગુરુજી. સી કે બોલો. ભાવિકભાઈ બોલો. પ્રણામ નીરવભાઈ. તો પહેલા મિથ્યા દૃષ્ટિ હોય, એના પછી મિત્રા દૃષ્ટિ આવે. મિથ્યાથી તારા દ્રષ્ટિ આ બધી મિથ્યાત્વ ગુણસ્થાનકની જુદી જુદી ભૂમિકાઓ છે. તો ગાઢ મિથ્યા અવસ્થા તો જીવને અનાદિકાળથી છે. તે ગાઢ મિથ્યા અવસ્થા જેમ જેમ મંદ થતી જાય છે ને તેમ તેમ તેને એવા પ્રકારના લેવલો ઉપર ગોઠવીને આપણને સમજાવ્યું છે, બતાવ્યું છે. પ્રણામ ગુરુજી. ગુરુજી, જીવ અને આત્મામાં કોઈ ભેદ ખરો? સામાન્યથી એવું છે કે આત્મા શબ્દ જે છે ને એ ત્યારે વપરાય કે જ્યારે સિદ્ધ ભગવંતોના વિષયમાં વાત કરવાની હોય અથવા તો આત્માના ભાવ પ્રાણો આદિની વાત કરવાની હોય, અને જીવ શબ્દ ત્યારે વપરાય જ્યારે કે કર્મોથી યુક્ત સંસારમાં ચાર ગતિમાં ભ્રમણ કરતો આત્મા જે છે તેની જ્યારે વાત કરવાની હોય તો સામાન્યથી જીવ શબ્દ વપરાય છે, અને આત્મા શબ્દ શુદ્ધ અવસ્થાને બતાવવા માટે વપરાય છે. પણ આ અમુક ગ્રંથોની અપેક્ષા છે, બાકી જીવ અને આત્મા શબ્દ ઘણે ઠેકાણે બંને બાબતોમાં વપરાતા હોય છે તેવું પણ મળે છે. ધન્યવાદ. જી, રમીલાબેન બોલો. પ્રણામ ગુરુજી, અવાજ આવે છે? હાજી, પ્રણામ બોલો. હા ગુરુ, આપણે સાધ્વી ભગવાન હોય કે સાધુ ભગવાન તપસ્વી હોય, શુદ્ધ ચારિત્ર પાડતા હોય પણ ગુસ્સો ખૂબ હોય, ભેદભાવ ખૂબ હોય, તો એમને ગીતાર્થ ગણવા? તો ગીતાર્થની વ્યાખ્યા આટલી જુદી છે. ખાલી શાસ્ત્રો ભણેલા હોય અથવા તો અમુક પ્રકારના બીજા ગુણો હોય તેનાથી ગીતાર્થ આવે તેવી વાત નથી. એટલે ગીતાર્થના વિષય આખો ઘણો જુદો છે, અને તેને જાણવા માટે તેની કેવી ક્વોલિટીઝ આદિ હોય તે પણ વિસ્તારથી તેનું અધ્યયન અવશ્ય આપણને જીવનમાં કરવું જોઈએ, ગુરુ મુખેથી સાંભળવું જોઈએ, તો આપણે જી જી. પણ એટલે એમના જે શુદ્ધ ચારિત્ર અને તપને આપણે નમસ્કાર તો અવશ્ય કરવા જોઈએ ને, ભલે એમનો સ્વભાવ જાતિ સ્વભાવ. એમાં કેવું છે કે આપણે તેમનું ચારિત્ર શુદ્ધ કયા પ્રકારના બેરોમીટરથી ગણ્યા છે એ પણ મહત્વનું છે. જો આપણને એ સ્પષ્ટ ન હોય કે ચારિત્ર શુદ્ધ કઈ રીતે ગણાય અથવા તો ચારિત્ર શુદ્ધ ક્યારે કહેવાય, આ પ્રકારની બરાબર સમજણ આપણને ન હોય ને આપણે ખાલી આપણી મતિથી જો ચારિત્ર શુદ્ધ માનતા હોય તો તે આપણી ભૂલ કહેવાય. નહીં, પણ જે વ્યક્તિના નિયમો છે શુદ્ધ પાડતા હોય તો આપણે જે દેખાતી દ્રષ્ટિમાં શુદ્ધતા હોય તો એ શુદ્ધતા ગણવી? આ દ્રવ્યથી વીરતીમાં હોય તો તે અપેક્ષાએ અવશ્ય દ્રવ્ય વૃત્તિની ગણના તો આપણે કરી શકીએ જી, ધન્યવાદ. જી હા. ચલો, હજી બીજા અમુક પ્રશ્નો છે પણ હવે આપણો સમય પૂર્ણ થયો છે. 14 ગુણસ્થાનકની સ્ટડી કરવાથી જીવને ધર્મ કરવામાં શું સપોર્ટ કરે? 14 ગુણસ્થાનકનો વિષય એવો છે કે જે ખરેખર તત્વ વિષયની આપણી જે કુબુદ્ધિ છે તેને સદબુદ્ધિમાં ટ્રાન્સફર કરવા માટે આપણને અવશ્ય સહાયક બને છે. તો આ તો મૂળ વિષય છે જૈન દર્શનનો. 14 ગુણસ્થાનક, 8 દ્રષ્ટિ, કર્મ ગ્રંથ વગેરે.
આ બધા મૂળ વિષયો છે કે જેનું અધ્યયન જીવનમાં અવશ્ય થાય. જેમ જેમ અધ્યયન થાય તેમ તેમ આપણે તે વિષયોમાં આપણી બુદ્ધિ સ્પષ્ટ થતી જાય, સત્યને પામતા જઈએ, સ્પર્શ કરતા જઈએ તેવી શક્યતાઓ અવશ્ય જાગૃત થાય છે. ચલો આજ માટે એટલું રાખીએ છીએ. શ્રી નાગના વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવ કી જય. પ્રણામ બધા. આભાર નીરવભાઈ. જી.